નમસ્તે મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું આજની નવી વાર્તામાં. ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. મારું નામ રુચિતા છે. મારી ઉંમર 22 વર્ષની છે અને હું સુરતમાં રહું છું. ખબર નહીં કેમ મને એવું લાગતું હતું કે બધું સામાન્ય હોવા છતાં સામાન્ય નથી. આ બધું લાંબા સમય માટે નથી. આ બધું વિચારીને મારું માથું દુખતું કે જો હું એક દિવસ પણ મારા પતિ સાથે રહીશ તો હું પાગલ થઈ જઈશ. ક્યારેક મને લાગતું કે હું પાગલ સ્ત્રી છું, પણ ક્યારેક મને લાગ્યું કે મારો પતિ પાગલ છે. હું નક્કી કરી શકતી નહોતી કે અમારામાંથી કોણ સાચું છે. એક ફટકડી હતી જે મારા જીવનની સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી કે કોઈએ કલ્પના પણ કરી નહોતી. એક નાની સફેદ રંગની ફટકડી મારું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. દરરોજ મારા પતિ ઘરે નવી પ્રકારની ફટકડી લાવતા અને તેને હીરા કે જ્વેલરીની જેમ કાળજીપૂર્વક રાખતા. પાગલની જેમ તે 10 મિનિટે પાછા આવતા અને તેની ફટકડીને જોતા કે તે બગડી ગઈ કે કોઈ ચોરી તો નથી ગયું, અને શું ફટકડી પણ એવું કંઈ પડ્યું નથી કે જેના કારણે ફટકડી બગડી છે. પોતે લાવેલી ફટકડીને તે વારવાર સંભાળ રાખતા. કેટલી વાર તેણે તેને લોકરમાં રાખી, ક્યારેક તેને સુટકેસમાં સુરક્ષિત રાખી, ક્યારેક તે રસોડામાં લોટના ડબ્બામાં સંતાડી દેતા. એવું વિચારીને આખરે હું પાગલ થઈ ગઈ કે આ ફટકડીમાં એવું શું હતું કે માવરા ફરતી એ ફટકડી માટે પાગલ થઈ રહ્યા હતા, અને તેને તે ફટકડીની ખૂબ જ કાળજી લીધી. લગ્ન પછી જ્યારે હું આ ઘરમાં નવી વહુ બનીને આવી ત્યારે મારા પતિના હાથમાં એ જ ફટકડી હતી, પણ સાથે વાત કર્યા પછી તે તેની ફટકડી સાથે બાથરૂમમાં ગયા હતા અને મારા પતિને ગયાને લગભગ 2 કલાક થઈ ગઈ હતી. લાંબા સમય સુધી મારા પતિની રાહ જોતા હું સૂઈ ગઈ, કારણ કે હું પણ દુલ્હન બનીને ખૂબ થાકી ગઈ હતી. તે હું સૂઈ ગઈ અને આખરે હું મારા પતિને કેટલા સમય સુધી રાહ જોઈ શકું. મને ખબર નથી મારા પતિ ક્યારે બાથરૂમમાંથી બહાર આવશે અને મને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો મને ખ્યાલ પણ ન રહ્યો. સવારે જ્યારે મેં આંખ ખોલી ત્યારે મેં મારા પતિને બેડ પર ન જોયા. હું આશ્ચર્ય પામી રહી હતી કે શું તેને આખી રાત બાથરૂમમાં વિતાવી હશે. હું ખૂબ જ પરેશાન થઈ ગઈ અને મેં જોયું કે તે બાથરૂમમાંથી બહાર આવ્યા અને તેના હાથમાં એ જ થેલી, તેની જે અંદર ફટકડી હતી. મારા પતિ લાંબા સમય સુધી તેની ફટકડી સાથે બાથરૂમમાં બંધ રહેતા અને બહાર આવ્યા પછી કહેશે કે બધી ખામીઓ પૂરી થઈ ગઈ છે, અને હું શરમ અનુભવતી હતી કારણ કે મને ખબર નથી કે તે કયા પ્રકારની ખામી થવાની વાત કરી રહ્યા છે. તે દિવસ તો અને અવાજનો દિવસ હતો. મારા લગ્નને લગભગ 3 મહિના થઈ ગયા હતા અને મેં એ છોકરા સાથે લગ્ન કર્યા હતા જેની વાર્તા આજ સુધી સમાપ્ત થવાનો કોઈ સંકેત દેખાતો નહોતો. તે વારવાર બાથરૂમમાં જતા અને બાથરૂમની અંદર જતી વખતે અને બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ફટકડીની થેલી તેના જ હાથમાં રહેતી. બાથરૂમમાંથી સતત પાણી પડવાનો અવાજ આવતો હતો અને જ્યારે મોડું થતું ત્યારે મારા પતિ ખૂબ ખુશ થઈને બાથરૂમમાંથી બહાર આવતા. હું ખૂબ જ વિચિત્ર મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી. હું મારી સમસ્યાને કોઈને પણ કહી શકતી નહોતી. આ સત્ય જાણવા માટે એક રાત્રે મેં બાથરૂમની બારીમાંથી ડોકિયું કર્યું. મારા પતિને આ બધું કરતા જોઈને હું સ્તનબંધ થઈ ગઈ. મારા માતા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા કારણ કે હું તેમની વહાલી દીકરી હતી. મારા બધા ભાઈ બહેનોમાં હું સૌથી નાની હતી, તેથી મને મારા માતા પિતા તેમજ મારા મોટા ભાઈ બહેનનો ઘણો પ્રેમ મળ્યો. મારા માતા પિતાએ કહ્યું કે હું બાળપણમાં જ ખૂબ બીમાર રહેતી હતી અને મારા માતા પિતા હંમેશા મારા સાજા થવા માટે પ્રાર્થના કરતા હતા. બાળપણમાં મારે ઘણી સારવાર લેવી પડી હતી, તેથી જ મારા ઘરમાં બધા મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મારા માતા પિતાએ ભગવાનને પ્રાર્થના કરી અને રડ્યા અને મારા જીવનની ભીખ માંગી, પરંતુ મારા માતા પિતાને ખબર ન હતી કે પોતાનું જીવન તેમને આટલી જલ્દી છોડી દેશે અને તેની સૌથી પ્રિય અને સૌથી નાની પુત્રી તેની પાછળ
અનાથ રહેશે. જો મારા માતા પિતાએ આ ખબર હોત તો તેઓ મારા બાળપણમાં જ ક્યારે મારું રક્ષણ ન કરી શક્યા હોત. મારા પરિવારમાં મારા માતા પિતા ઉપરાંત મારો એક ભાઈ અને એક મોટી બહેન પણ હતી. એ બધા લોકો મને એક સાથે છોડીને આ દુનિયાથી છોડી ગયા. હું 7 વર્ષની હતી જ્યારે અમારો પરિવાર પિકનિક માટે જઈ રહ્યો હતો અને રસ્તામાં અચાનક અમારી કારનો અકસ્માત થયો. અકસ્માત એટલો ખતરનાક હતો કે મારા માતા પિતા અને મારા બંને ભાઈ બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પણ કદાચ ભગવાને મને જીવન આપવું જ હતું, એટલે જ આટલા બધા લોકોના મૃત્યુ પછી હું એકલી બચી હતી. મને મામૂલી ઈજા થઈ હતી, પરંતુ મારો જીવ બચી ગયો હતો. તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ છોકરી કેવી રીતે બચી ગઈ. પણ એવું કહેવાય છે ને કે જેનું જીવન ભગવાને લખેલું હોય તેને કોણ મારી શકે. અને કેટલાક લોકો મને જોઈને ખૂબ જ અફસોસ પણ અનુભવતા હતા કે હું મારા માતા પિતા વિના આ દુનિયામાં એકલી કેવી રીતે રહીશ. જો હું પણ મારા પરિવાર સાથે આ દુનિયા છોડી ગઈ હોત તો સારું થાય. લોકો કહેતા કે આ છોકરી તેના માતા પિતા વિના કેવી રીતે જીવશે અને તેની સંભાળ કોણ રાખશે. આ રીતે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો અને હું એકલી પડી ગઈ, કારણ કે હું સંપૂર્ણપણે એકલી જ થઈ ગઈ હતી. મારા પિતાના સોતેલા ભાઈએ મને તેમના ઘરમાં જગ્યા આપી હતી, કારણ કે બીજું કોઈ મને તેમની સાથે રાખવા તૈયાર ન હતું. અને મારી માના સંબંધીઓ પણ ડરના કારણે ક્યારેય અમારા ઘરે શોક વ્યક્ત કરવા પણ આવ્યા ન હતા. મારા કાકા અને કાકીના ઘરે રહેવા લાગી અને તેમની દીકરીઓનું ઉતરણ પહેરાવીને અને બચેલો ખોરાક ખાઈને હું ત્યાં રહેતી હતી. તેઓ મને ખૂબ ટોણા મારતા હતા. તેમના ટોણા સાંભળતા સાંભળતા હું યુવાન બની ગઈ હતી અને આ રીતે સમય ઝડપથી પસાર થઈ ગયો અને હું લગ્નની ઉંમરે પહોંચી ગઈ હતી અને ઘણા માંગા મારા માટે આવી રહ્યા હતા. મારાથી છુટકારો મેળવવા મારી કાકીએ મારા લગ્ન એક એવી વ્યક્તિ સાથે કર્યા જેને હું ઓળખતી પણ નહોતી. તેમ છતાં મેં વિચાર્યું કે આખો દિવસ મારા કાકીના ઘરે નોકરાણીની જેમ કામ કરવાને બદલે હું મારા પતિના ઘરે કામ કરીને તેની સેવા કરું તો સારું. જ્યારે મેં મારા પતિને જોયો ત્યારે છોકરો ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો, તેથી જ મને ચિંતા ઓછી થઈ. પછી મેં સાંભળ્યું કે છોકરાનું પોતાનું ઘર છે તો હું તેનાથી વધુ ખુશ થઈ ગઈ. આંટીએ પોતાને જીવનથી બચાવવા ઉતાવળમાં મારા લગ્ન કરી દીધા, કારણ કે હું ખૂબ જ સુંદર હતી. મારી કાકીની દીકરીઓ મારાથી વધુ સુંદર ન હતી, તેથી ઈર્ષ્યાથી કાકી મને જલ્દીથી વિદાય આપવા માંગતા હતા, જેથી તેની દીકરીઓ માટે આગળનો રસ્તો સાફ થઈ શકે. વિદાય સમયે કાકીએ મને કહ્યું હતું કે હવે તું તારા સાસરે જ રહેશે, મારા ઘરે આવવાની જરૂર નથી. તારો ખર્ચ ઉઠાવવા માટે મારી પાસે એટલા પૈસા નથી. સંજોગો ગમે તે હોય તારે તારા સાસરે જ રહેવું પડશે, અને જો તને તારા સાસરિયાના ઘરમાં કોઈ સમસ્યા આવે તો તેને ચૂપચાપ સહન કરજે. ડિવોર્સ લેવાનો ઢોંગ કરીને મારા ઘરે આવવાની જરૂર નથી. આંટીના શબ્દોએ અને ખૂબ પ્રભાવિત કરી. હું એ વાતથી પરેશાન હતી કે મને ખબર નથી કે તે મારી સાથે આવી વાતો કેમ કરી રહી છે. મારી વિદાય પણ હજી પૂર્ણ થઈ ન હતી અને તે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ હતી. આખરે તે આવું કેમ બોલી રહી હતી? મારા સસરાના પરિવારના સભ્યોમાં કંઈક ખોટું હતું. મારા મનમાં અજીબો ગરીબો પ્રશ્નો ઉઠવા લાગ્યા અને આ સવાલો વિશે વિચારતી જ્યારે મેં મારા કાકાના ઘરને વિદાય આપી ત્યારે લગ્નની પહેલી જ રાત્રે મને સમજાયું કે કાકી આવી વાત કેમ કરે છે. અમારા લગ્નની પહેલી રાતે મારી સાથે શું, આને બદલે મારા પતિએ આખી રાત બાથરૂમમાં વિતાવી તો તેની માનસિક સ્થિતિ શું હશે? સંકોચના કારણે હું મારા પતિને પણ આ પ્રશ્ન પૂછી શકી નહીં, કારણ કે હું એક નવપરિણીત હોવાથી. અને મારા પતિ આવું કેમ ન કર્યું અને આખી રાત બાથરૂમમાં કેમ વિતાવી? એને લાગ્યું કે હું સૂઈ ગઈ હતી
અને કદાચ તે પણ આવ્યા પછી સૂઈ ગયા હશે. કદાચ સવારે તે ફરીથી બાથરૂમમાં નાહવા ગયા હશે. બસ આટલું વિચારીને મેં મારા હૃદયને સાંત્વના આપી દીધી. પરંતુ મારા આશ્વાસનનો કોઈ ફાયદો ન થયો. લગ્નનો 1 મહિનો પૂરો થતા મારી સાસુએ પૌત્ર પૌત્રીઓની માંગ શરૂ કરી દીધી. મારા સાસુને પણ ખબર ન હતી કે તેમના પુત્રને મને મહિનામાં 1 દિવસ પણ સ્પર્શ કર્યો નથી. તેમનો દીકરો કોઈ અજાણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો અને હું સંકોચને લીધે આ વાત કોઈને કહી પણ ન શકી. 1 મહિના પછી જ્યારે હું મારા કાકીના તેના ઘરે મળવા ગઈ ત્યારે તે મને જોઈને નારાજ થઈ ગઈ અને અચાનક તેણે મને પૂછ્યું કે તે તારું ઘર છોડ્યું કે નહીં. કાકીના પ્રશ્ન પણ મેં ખૂબ જ આશ્ચર્યથી તેની તરફ જોયું. મારા વિદાય સમયે પણ તેણે મારી સાથે આવું જ વર્તન કર્યું હતું. અને 1 મહિના પછી જ્યારે હું તેને મળવા આવી ત્યારે પણ તે મને આવી જ વિચિત્ર વાતો કહેતી હતી. મેં આંટીને કહ્યું કે ના, હું ફક્ત તમને મળવા જ નહીં અહીં આવીશું, અહીં રોકાવા નથી. આવે તેના શબ્દોથી મને ખૂબ જ દુઃખ થયું. મેં મારું આખું બાળપણ આ ઘરમાં જ વિતાવ્યું હતું. મને આ ઘર સાથે ખૂબ લગાવ હતો. શું મને મારા કાકીને મળવા ક્યારે આ ઘરમાં આવવાનો અધિકાર ન હતો? હું ઉદાસ થઈને મારા ઘરે પાછી આવી અને અહીં મેં જોયું કે મારા પતિ ફટકડી ઉપાડીને બાથરૂમમાં જતા હતા. પણ હું મારા પતિને ક્યારેય જોઈ શકી નહીં. હું આ ઘરમાં મારા પતિ માટે એક નિર્જીવ વ્યક્તિ હતી. તે તેની પત્ની કરતા ફટકડીને વધારે ચાહતો હતો. ક્યારેક મને લાગતું કે હું મૌન રહીને મારા ગુસ્સાને કાબૂમાં રાખું અને મારા નસીબમાં લખેલું સમજું અને મારા ભાગ્ય સાથે સમાધાન કરું. પછી બીજી જ ક્ષણે મને યાદ આવે કે મારે શા માટે ચૂપ રહેવું જોઈએ અને મારે મારા પતિ વિશેનું આખું સત્ય દુનિયાની સામે લાવવું જોઈએ. પરંતુ હું આ ફક્ત મારા સપના જ કરી શકતી હતી અને વાસ્તવિકતામાં મારે શું કરવું તે ખબર ન હતી. હવે મેં મારી જાતને ઘરના કામકાજમાં વ્યસ્ત રાખવાનું શરૂ કરી દીધું હતું અને બંને તેટલું હું મારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતી હતી. હવે મારું બધું ધ્યાન મારા પરિવારના કપડાં ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈ કરવા પર કેન્દ્રિત હતું. હું મારી કાકીના ઘરે નોકરાણી પણ હતી અને સાસરે આવ્યા પછી પણ નોકરાણીનું જીવન જીવતી હતી. પછી મેં વિચાર્યું કે હું ક્યાં સુધી આ પ્રકારનું જીવન જીવતી રહીશ. મારે મારા પતિ સાથે વાત કરવી પડશે. બન્યું એવું કે મારા પતિને આ સાંભળીને શોક લાગ્યો હતો. તેણે તરત જ કહ્યું, આવું કંઈ ન થઈ શકે અને બિલકુલ શક્ય નથી. આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો અને હું માથું પકડીને બેસી ગઈ, કારણ કે મને મારા પતિ પર પહેલેથી જ શંકા હતી અને હવે હું સ્પષ્ટ હતી અને સાચે જ મને ખાતરી થઈ ગઈ હતી કે મારા પતિ નામર્દ છે. તેથી તે ફટકડીનું બહાનું બનાવે છે અને દરરોજ રાતે બાથરૂમમાં જાય છે અને પછી મારા સૂવાની રાહ જોવે છે. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે બાથરૂમમાંથી બહાર આવે છે કે આવું કરે છે કે નહીં તો આના જેવો કોઈ પુરુષ નથી જે તેની નવી વહુને એકલી છોડે અને આખી રાત બાથરૂમમાં બંધ રહે. મેં વિચાર્યું કે હવે મારે મારા પતિનું આ રહસ્ય જાહેર કરવું પડશે અને હું સત્ય જાણ્યા પછી જંપીશ અને આ સત્યને બધાની સામે લાવીશ. એક દિવસ રાત્રે મેં વિચાર્યું કે હું સૂવાનો ઢોંગ કરીશ અને જોઈશ કે મારા પતિ રાત્રે શું કરે છે. આજે જ મેં મારા પતિને કહ્યું કે મને ખૂબ જ ઊંઘ આવે છે અને મારી તબિયત સારી નથી, મારું માથું દુખે છે, તેથી મને જગાડવાનો પ્રયત્ન ન કરતા. આ સાંભળીને મારા પતિના ચહેરા પર એક વિચિત્ર સ્મિત દેખાય છે, જાણે તેઓ મારી ઝડપથી સૂઈ જવાની રાહ જોઈ રહ્યા હોય. મારા પતિએ મને કહ્યું કે જો તારી તબિયત સારી નથી તો તારે જલ્દી સૂઈ જવું જોઈએ. હું તને જરા પણ ખલેલ પહોંચાડીશ નહીં. તેણે રૂમની લાઇટ બંધ કરી અને રૂમની બહાર નીકળી ગયો. તે સાચું હતું કે હું સૂતાની સાથે જ મને નીંદર આવી જતી, કારણ કે હું આખો દિવસ ખૂબ જ કામ કરતી હતી અને જ્યારે હું થાકથી કંટાળીને મારા પલંગ પર સૂઈ ગઈ ત્યારે હું તરત જ સૂઈ ગઈ. પણ આજે હું જાગવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી, પણ ઊંઘ પર
મારો કંટ્રોલ નહોતો રહેતો. આજે મેં વિચાર્યું કે દિવસ દરમિયાન જ્યારે મારા પતિ ઘરે હતા ત્યારે મેં તેમને કહ્યું કે મારી તબિયત સારી નથી અને હું સૂવા માંગતી હતી. તેથી તેણે મને કહ્યું કે આ તો ઠીક છે, ઘરનું કામ કોઈ પણ કરી લેશે, તમે આરામથી સૂઈ શકો છો. મારી સાસુએ વિચાર્યું કે હું ગર્ભવતી છું અને મારી તબિયત સારી નથી, તેથી હું આરામ કરી રહી છું અને મારા સાસુએ પણ મને કોઈ કામ માટે કહ્યું નહીં. તો મને આરામ કરવાનો મોકો મળી ગયો. મેં દિવસ દરમિયાન જ્યારે મારી ઊંઘ પૂરી કરી હતી અને મારા હૃદયને સંતોષવા માટે સૂઈ ગઈ હતી, જેથી કરીને હું મોડી રાત સુધી જાગી શકું. હું લગભગ 1 કલાક સુધી મારા પતિની રાહ જોતી હતી. 1 કલાક પછી જ્યારે મારા પતિ રૂમમાં આવી ગયા, હું જાણે ગાઢ ઊંઘમાં હોઉં. મેં જોયું કે તે એ જ ફટકડીની થેલી લઈને બાથરૂમમાં ગયા હતા. જ્યારે તેણે બાથરૂમનો દરવાજો બંધ કર્યો, હું તરત જ ઊભી થઈ. મને ડર ન હતો કે તે બહાર આવશે, કારણ કે હું જાણતી હતી કે તે લાંબા સમય સુધી બહાર આવવાના નથી. હું ઘરની પાછળની બાજુએ જવા લાગી અને ચોરની જેમ ધીમેથી ઊભી થઈ. બાથરૂમની બારી પણ હતી, પણ બાથરૂમની બારી ઘણી ઊંચી હતી અને હું તે બારીમાંથી અંદર પણ જોઈ શકતી નથી, કારણ કે હું બારીની ઊંચાઈ માટે ખૂબ જ ટૂંકી હતી. પરંતુ હું ઝડપથી ગઈ અને ખુરશી લાવી અને મેં તે ખુરશી મૂકી અને તેના પર ઊભી રહી. તે સમયે રાતના 2 વાગ્યા હતા ને ઘરના બધા લોકો ઊંઘી ગયા હતા અને મને કોઈ જોઈ શક્યું નહોતું. પરંતુ હું હજુ પણ ખૂબ જ ડરી ગઈ હતી અને ડરને કારણે મારું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં ખુરશી ઉપાડી અને બારી પાસે આવી. ખુરશી પર ચડીને બારીમાંથી જોવા લાગી કે મારા પતિ બાથરૂમમાં આટલા લાંબા સમય સુધી શું કરે છે. મારા પગ ધ્રુજવાના હોવાને કારણે મને લાગ્યું કે હું બારી બરાબર ઊભી નથી થઈ શકતી, કદાચ હું પડી જાઉં. મેં હિંમત ભેગી કરી અને ખુરશીની ટોચ પર ઊભી. પણ બાથરૂમની બારીમાંથી અંદર નજારો કરતા જ મારી નજર સામે અંધારું થવા લાગ્યું. મેં મારી જાતને ખુરશી પરથી પડતી બચાવી હતી. મારા પતિને આવું કરતા જોઈને મેં ખૂબ મુશ્કેલીથી મારી જાતને નિયંત્રિત કરી અને તેના રૂમમાં પાછી આવી કે તરત જ મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ધ્રુસકે રડવા લાગી. મને મારા ભાગ્ય પર રડવાનું મન થયું, કારણ કે આજે મારી આંખો સામે મારા પતિની વાસ્તવિકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે હું સારી રીતે સમજી ગઈ હતી કે મારા પતિ આજ સુધી મારી નજીક કેમ નથી આવ્યા. તો આ જ કારણ હતું જેના કારણે મારા પતિ મારાથી દૂર રહેતા હતા. હવે મને ખાતરી થઈ ગઈ કે મારી કાકી મારા પતિની વાસ્તવિકતા સારી રીતે જાણે છે, તેથી જ તે મારી સાથે આવી વાતો કરતી હતી. તેને જાણી જોઈને મને આ નરકમાં ધકેલી દીધી હતી. નહીતર મારા માટે સંબંધોની કોઈ કમી નહોતી. હું ખૂબ જ સુંદર હતી, જેના કારણે લોકો મને જોતાની સાથે જ પસંદ કરતા હતા અને કાકીને માત્ર ડર હતો કે કદાચ મને તેમની દીકરીઓ કરતાં વધુ સારો સંબંધ ન મળી જાય. તેથી જ તેણે મારા લગ્ન આ માણસ સાથે કરાવ્યા. મેં વિચાર્યું હતું કે હું મારી કાકીને ક્યારેય માફ કરીશ નહીં અને તેના મૃત્યુ પછી તેને ભગવાનને જવાબ તો આપવો જ પડશે. અને મને એ પણ ખબર હતી કે મારા સાસુ અને મારા સાસરિયાના પરિવારના તમામ લોકોને મારા પતિના કાર્યની જાણ નથી, કારણ કે મારા સાસરિયાના તમામ લોકો પોતપોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત હતા. કોઈની પાસે કોઈના જીવનમાં ઝાંકવાનો અને તે શું કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે તે જોવાનો સમય ન હતો. આ જ કારણ હતું કે આજ સુધી મારા પતિ પર કોઈએ નજર રાખી નહોતી. તેના લગ્ન કરાવવાની ફરજ સમજીને આવી વ્યક્તિ સાથે લગ્ન કરાવીને મારું જીવન બરબાદ કરી દીધું હતું. મોટા ભાગના માતા પિતાને લાગે છે કે તેમના બાળકના લગ્ન પછી તેઓ તેમની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા છે. તેઓ દરેક પરિસ્થિતિમાં એ જાણ્યા વિના લગ્ન કરે છે કે તેમનો પુત્ર લગ્ન માટે લાયક છે કે નહીં. કોઈ પણ છોકરીની
પાંખ પોતાના છોકરા સાથે બાંધીએ એ માસૂમ છોકરીનું જીવન બરબાદ કરી નાખે છે. અને તેની ખરાબ પ્રતિષ્ઠાને કારણે છોકરો તેની સમસ્યા વિશે કોઈને કહેતો નથી કે હું નામર્દ છું અને હું લગ્ન કરવા લાયક નથી. આ કારણોસર મારા જેવી તડસોડાયેલી અને નિર્દોષ છોકરીઓ ઘરે ઘરે ઠોકર ખાય છે અને આવા પુરુષોના નસીબામાં આવી જાય છે. અને છોકરીઓએ આખું જીવનમાં બંધ રાખીને જીવવું પડે છે. અને હું તે પ્રકારની છોકરી નહોતી. હું બિલકુલ ચૂપ રહેવાની નહોતી. હું મૌન રહીને કોઈ એવોર્ડ મેળવવા તો જઈ રહી નહોતી. હકીકતમાં મારા સાસરિયાઓ મને આખી જિંદગી સંતાન ન હોય એવા ટોણા મારતા રહી અને હું ઘણું વિચારીને આગળ હતી. અને હવે સમસ્યા એ હતી કે હું શું કરું અને ક્યાં જાઉં. મારી પાસે મોઢું છુપાવવા માટે બીજી કોઈ જગ્યા પણ નહોતી. અને બીજી તરફ કાકાના ઘરે કાકીએ પણ મને તેમના ઘરે જવાની મનાઈ કરી હતી. એ નક્કી કરી લીધું હતું કે હવે હું ચૂપ નહીં રહીશ. મેં ઘણું સહન કર્યું હતું પણ હવે સહન કરવા જેવું કંઈ બાકી નહોતું. મારી પાછળ કોઈ ન હતું તો તેનો અર્થ શું થાય કે મારા પતિ મારી સાથે છેતરપિંડી કરશે અને હું મારા પતિના બાથરૂમમાંથી બહાર આવવાની રાહ જોઈ રહી હતી. લાંબા સમય પછી જ્યારે મારા પતિ બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે મને જાગતા જોઈને તો ચોંકી ગયા. મેં ગુસ્સામાં મારા પતિનું ગળું પકડીને તેને બૂમ પાડી કે તમે મારી સાથે આવું કેમ કર્યું અને તમે મારાથી આખું સત્ય કેમ છુપાવ્યું. તે એવું વર્તન કરી રહ્યા હતા જાણે તેને કંઈ ખબર જ ન હોય. તેના કૃત્યોના કારણે મને તેની મારી નાખવાનું મન થયું. તે જાણતો નહોતો કે તે મારી સામે જે નાટક કરી રહ્યા હતા તે હું સારી રીતે સમજી ગઈ હતી. તે મારી સામે નિર્દોષ વર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ તે નિર્દોષ ન હતા પણ તે ખૂબ જ ચાલાક માણસ હતા અને તે મારી સાથે ચાલાકી કરીને જ રહેતા હતા. હું બિલકુલ સમજી શકતી નહોતી કે એવું કોઈ કારણ હશે કે જેના કારણે ત્યાં આજ સુધી મારી નજીક નથી આવ્યા. અને કદાચ આ જ કારણ હતું કે તે ના મર્દ હતા પણ મારા પતિ મને આ વાત કહેતા ખૂબ જ ડરતા હતા કે તેનું અપમાન થશે અને લોકો તેની મજાક ઉડાવશે. તેથી તેણે લગ્ન કરીને બધો દોષ તેની પત્ની પર ઢોળવાનો વિચાર કર્યો હશે. મારા મનમાં વારવાર વિચિત્ર વિચારો આવતા હતા. હવે મારા લગ્નને 3 મહિના થઈ ગયા હતા અને છેલ્લા 3 મહિનાથી હું સતત ડિપ્રેશનમાં પીડાતી હતી. આજે જ્યારે હું મારા પતિને ગળાથી પકડીને પ્રશ્ન પૂછી રહી હતી તો તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા જાણે તેને વિશ્વાસ ન હોય કે મેં તે જૂઠ પકડ્યું છે. તેને આઘાત લાગ્યો છે. મૂંઝવણમાં મારી સામે જોઈ રહ્યા હતા. જ્યારે મારા પતિએ મને કોઈ જવાબ ન આવ્યો અને કોઈ જવાબ ન આપી શક્યો ત્યારે મેં તરત જ મારી વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું. મેં મારા પતિને કહ્યું કે તમને તો શરમ આવી જોઈએ કે તમે આટલું ખરાબ કામ કરો છો. હું તમારા જેવા નામર્દ માણસ સાથે રહેવા માંગતી નથી અને તેથી તમે આ સસ્તી ફટકડી તમારા જીવ કરતાં વધારે રાખો છો. મારા પતિ હજી પણ આશ્ચર્યચકિત થઈને ઊભા હતા અને મારી બધી વાતો શાંતિથી સાંભળી રહ્યા હતા. પરંતુ એવું લાગતું હતું કે તે મારી વાત સમજી શક્યા ન હતા અને તે ખૂબ જ ઉદાસ લાગતા હતા કે હું તેના વિશે બધું જ જાણું છું. મારા પતિને આઘાત અને પરેશાન જોઈને મેં મારી વસ્તુઓ બાંધી અને દરવાજા તરફ ચાલવા લાગી અને હું ઘરની બહાર નીકળી ગઈ હતી. પરિવારના તમામ સભ્યો સૂતા હતા. હું હજુ ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચી ન હતી ત્યારે મારા પતિ મારી પાછળ દોડી આવ્યા હતા અને તેણે બળજબરીથી મારો હાથ પકડી લીધો અને મને મારા રૂમની અંદર ખેંચી ગયા. મેં અવાજ કરવાની કોશિશ કરી તો તેણે મારા મોં પર હાથ રાખ્યો જેના કારણે મારો અવાજ બંધ થઈ ગયો અને હળવા અવાજમાં તે મને શાંત રહેવાનું કહેતા રહ્યા અને મને રૂમમાં લઈ આવ્યા અને પલંગ પર બેઠા. પછી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મને મારા પતિ પર એટલો ગુસ્સો આવ્યો કે હું દરવાજા તરફ જતી રહી પણ પછી તેણે મને પકડીને બેડ પર ફેંકી દીધી અને કહ્યું કે આ શું નાટક છે. હું શું કહું
તે તને સમજાતું નથી. મેં તને કહ્યું કે તમે ચૂપ રહો, શાંતિથી બેસીને મારી બધી વાત સાંભળો. અને આટલી રાતના અંધકારમાં તમે આ સમયે ક્યાં જઈશો? શું તમે લોકોને અમારી વિશે વાતો કરવાનો મોકો આપવા માંગો છો? મારા પતિના કહેવાથી હું વધુ ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું, શું તમને લાગે છે કે તમે સત્યને લોકોથી છુપાવી શકશો અને દુનિયાને ખબર પડી જશે કે તમે લગ્નને લાયક નથી અને તમે એક નામર્દ છો? હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે તમે નામર્દ વ્યક્તિ છો અને તમે મારા જીવન સાથે રમત રમી છે. હું તમને ક્યારેય માફ નહીં કરું. હું મારા હોશ ગુમાવી બેઠી હતી અને મારા મોંમાં જે આવતું હતું તે કહી રહી હતી. મારી પાસેથી આ બધું સાંભળીને મારા પતિએ મારા મોઢા પર જોરદાર થપ્પડ ચડાવી દીધી. હું તેમની થપ્પડ સહન ન કરી શકી અને ડઘાઈ ગઈ અને જમીન પર પડી ગઈ. અને જ્યારે મારા ઘૂંટણ જમીનને સ્પર્શ્યા ત્યારે મને સખત દુખાવો થતો હતો અને મારી આંખો પીડાથી ભરાઈ ગઈ અને હું રડવા લાગી. બલકે આ ઈજા ખૂબ જ નાની હતી. મારા હૃદય પર જે ઈજા થઈ હતી તેનાથી મારા આખા હૃદયને ઈજા થઈ ગઈ હતી. હું ચોંકી ગઈ અને મારા પતિ તરફ વ્યથાથી જોયું અને મને કોઈ અપેક્ષા નહોતી કે મારા પતિ આખરે મારા પર હાથ ઉપાડશે. બીજી જ ક્ષણે થપ્પડનું દર્દ ભૂલીને હું મારા પતિ સામે આવીને ઊભી રહી અને કહ્યું કે તમે મને થપ્પડ મારશો તો પણ હું હવે આ ઘરમાં નહીં રહી શકું. હું પણ બૂમો પાડવા લાગી અને મારા પતિ સાથે વાત કરવા લાગી. મારા પતિએ ફરીથી મને કહ્યું કે નીચા અવાજમાં વાત કર, નહીતર આખો પરિવાર જાગી જશે. મારા પતિ ખૂબ ગુસ્સામાં હતા અને તેમની આંખોમાં ગુસ્સાના હાવભાવ સ્પષ્ટ દેખાતા હતા. મારા પતિએ કહ્યું કે તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી. કદાચ તમને ભૂલ થઈ હશે. હું નામર્દ નથી. તમે મનમાં વિચારવું બંધ કરો. હું નામર્દ નથી. તેના બદલે હું એક ખૂબ જ ગંભીર રોગનો શિકાર છું, જેના કારણે એક વેદે મને આ ટ્રીટ વિશે કહ્યું હતું. ફટાકડીનો ઉપયોગ કરીને હું જલ્દીથી સ્વસ્થ બની. પહેલા હું એકદમ ઠીક હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી મારા શરીરમાં ખરાબ રીતે ખંજવાળ આવી રહી હતી અને ધીરે ધીરે દુર્ગંધ પણ આવવા લાગી અને તેના કારણે મારી નજીક કોઈ આવતું નહોતું. મેં મારા રોગની દરેક રીતે સારવાર કરી, મોટા મોટા ડોક્ટરોની સલાહ લીધી અને ઘણી મોંઘી મોંઘી દવાઓ પણ વાપરી. નેટ પર દરેક ઘરગથ્થુ ઉપચાર જોઈ મેં તેનો ઉપયોગ કર્યો, પરંતુ મને માત્ર સામાન્ય લાભો મળ્યા. પરંતુ હવે મારી બીમારી ઘણી હદે વધી ગઈ હતી અને મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મેં ઘણા મોટા ડોક્ટરોની સલાહ લીધી ત્યારે તેઓએ મને કહ્યું કે મારા લોહીમાં ચેપ છે. થોડા વર્ષો પહેલા જ્યારે હું ખૂબ જ બીમાર પડ્યો ત્યારે મને લોહીની જરૂર હતી. ત્યારબાદ ડોક્ટરની સલાહ પર એક વ્યક્તિએ મને બ્લડ આપ્યું અને ત્યારથી હું આ બીમારીનો શિકારી બન્યો છું. ડોક્ટરનું એવું કહેવાય છે કે તે માણસના લોહીમાં એલર્જી હતી, તેથી મારા લોહીમાં પણ ચેપ લાગ્યું અને મારા આખા શરીરને એલર્જી થઈ ગઈ. તે માણસનું લોહી મને અનુકૂળ ન આવ્યું અને ત્યારથી મારી આ હાલત છે. ડોક્ટરે કહ્યું કે જો તમે કોઈની નજીક આવો છો તો તમારી બીમારીમાં મારી કોઈ બીજામાં પણ ફેલાઈ શકે છે. એટલા માટે હું તારી નજીક નથી આવ્યો. પણ સમસ્યા માત્ર એલર્જીની ન હતી. બીજી સમસ્યા એ હતી કે જો હું તારી નજીક આવું તો તને પણ મારો રોગ થઈ શકે. આ કોઈ નાની બીમારી નથી, પણ ખૂબ જ ખરાબ અને ફેલાતો રોગ છે. હું ઈચ્છતો નહોતો કે તું મારા જેવી બને. મારી સારવાર ઘણા સમયથી ચાલી રહી હતી, પણ ધીરે ધીરે મારી તકલીફો વધતી જતી હતી. જ્યારે કોઈએ મને પ્રસિદ્ધ એક વેદ વિશે કહ્યું ત્યારે હું તેમની સલાહ મુજબ તે વેદ પાસે ગયો. જ્યારે હું વેદને મળ્યો ત્યારે તેણે મારી સંપૂર્ણ તપાસ કરી અને મને ખાતરીઓ આપી કે હું જલ્દી સાજો થઈ જઈશ. આ વેદે મારી સારવાર શરૂ કરી દીધી હતી અને બીજી તરફ મારા પરિવારના સભ્યો મારા લગ્નને લઈને હોબાળો મચાવતા હતા, કારણ કે મારી એક બહેન લંડનથી આવી હતી અને તેના માટે મારા લગ્નમાં હાજરી આપવી
ખૂબ જ જરૂરી હતી, કારણ કે પછી મારી બહેન માટે થોડા વર્ષો સુધી અહીં આવવું શક્ય ન હતું. મેં મારા માતા પિતાને ઘણું કહ્યું કે હું હજી લગ્ન કરવા તૈયાર નથી, પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી અને મને પૂછ્યા વગર મારા લગ્નની તારીખ પણ નક્કી કરી. એ જ રીતે જ્યારે હું વેદજી પાસે ગયો અને તેમણે કહ્યું કે હું લગ્ન કરવા જઈ રહ્યો છું, તો તેણે કહ્યું કે તારે 2-3 મહિના લગ્ન ન કરવા જોઈએ. સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તમારે કોઈની નજીક ન જવું જોઈએ. હું મારા પરિવારના દરેક સભ્યો સાથે અંતર જાળવીને જ વાત કરતો હતો. અત્યારે મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. વેદજીએ કહ્યું કે જ્યાં સુધી સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તારે આટલું બધું કરવું પડશે અને તારે તારી પત્નીથી અંતર પણ રાખવું પડશે. વેદજીની વાત સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગયો. તેમણે કહ્યું કે તમારી આ સમસ્યાનો બીજો કોઈ ઉપાય નથી, એટલા માટે સૌથી પહેલા તમારે સારું સ્વાસ્થ્ય રાખવું પડશે અને તમારી બીમારી મટાડવી પડશે. પછી તમારે જીવનભર તમારી પત્ની સાથે આરામથી રહેવાનું જ છે, કારણ કે વેદજી સારવારથી મારામાં ઘણો ફરક પડવાનો લાગ્યો અને હું ઘણી હદ સુધી સાજો થઈ રહ્યો હતો. તેથી જ મારે વેદજી સાથે સંમત થવું પડ્યું અને મેં વિચાર્યું કે લગ્ન કર્યા પછી હું તને આખું સત્ય કહીશ, પણ ખબર નહીં કેમ તને કંઈ કહેવાની મારામાં હિંમત નહોતી અને આ મારી સૌથી મોટી ભૂલ હતી, જેના કારણે તમે મને ખોટું સમજતા હતા અને મને ગેરસમજ કરવાની ફરજ પડી કે વેદજીએ કહ્યું કે તમારી સાથે ફટકડીથી જ સારવાર કરવામાં આવશે. તેથી જ હું તારી નજીક પણ નથી આવ્યો અને આજ સુધી મેં તારી નજીક બેસીને તારી સાથે વાત કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો અને દરરોજ ફટકડી ઘરે લાવતો હતો અને દરરોજ હું નવી ફટકડીથી સારવાર કરતો હતો. એટલા માટે હું પાગલની જેમ ફટકડીનું રક્ષણ કરતો હતો, જેથી હું જલ્દીથી જલ્દી સાજો થઈ શકું અને હું એક સામાન્ય જીવન જીવી શકું અને તને કહી શકું કે હું તારી સાથે સમય પસાર કરવા માટે કેટલો ઉત્સુક હતો. મારી સમસ્યા બહારથી કોઈને દેખાતી નથી, પણ અંદરથી મારી સમસ્યાને કારણે હું ખૂબ જ બેચેન થઈ ગયો હતો. મને માફ કર, તારી પાસે માફી માંગી છે. મેં તારા પર હાથ ઉપાડ્યો અને આટલા દિવસો સુધી મારું આ સત્ય તારાથી છુપાવ્યું. મારા પતિ ખૂબ જ શરમ અનુભવતા હતા. મેં મારા પતિની વાત માની, કારણ કે તેની આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા અને તેના ચહેરા પર સત્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મેં મારા પતિને કહ્યું કે જો તમે મને આ વિશે પહેલા કહ્યું હો તો હું છેલ્લા 3 મહિનાથી આટલી પરેશાન ન હોત. મારા મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. મારે સિવાય બીજું કોઈ હોત તો કદાચ તેણે પણ તારા વિશે આવું જ વિચાર્યું હોત અને તારા કેટલાય કાર્ય હતા જેનાથી મને લાગ્યું કે તમે મારી સાથે છેતરપિંડી કરી રહ્યા છો અને હવે હું તમારી પાસે માફી પણ માંગુ છું કે મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું. મેં ખૂબ જ શરમ અનુભવી અને મારા પતિની માફી માંગી અને તેમને ખાતરી આપી કે હું હંમેશા તમારો સાથ આપીશ અને જ્યાં સુધી તમે સંપૂર્ણ સ્વસ્થ ન થાઓ ત્યાં સુધી હું તમારી સંપૂર્ણ સંભાળ રાખીશ. તે દિવસ અને આજનો દિવસ હું અને મારા પતિ હંમેશા એકબીજાની સાથે છીએ અને ભગવાનની અપાર કૃપાથી ધીમે ધીમે મારા પતિનો રોગ પણ દૂર થયો અને મારા પતિ હવે એકદમ સ્વસ્થ છે અને અમે પતિ અને પત્ની એકબીજા સાથે ખૂબ જ સારું જીવન જીવીએ છીએ. ક્યારેય આપણી ઘણી નાની નાની ગેરસમજણ ઘરને બરબાદ કરે છે. આપણે આપણા જીવનસાથીને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ આપણે ફક્ત પોતાના વિશે જ વિચારીએ છીએ. આપણને ખબર નથી હોતી કે સામેના વ્યક્તિના દિલની શું હાલત છે અને તે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો આપણે કોઈની સમસ્યાને સમજી શકીએ તો આપણે તેને સમર્થન આપી શકીએ અને તેને સફળ બનાવી શકીએ અને તેની સમસ્યાને તેના મૂળમાંથી દૂર કરી શકીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન આપણને વિચારવાની અને સમજવાની હિંમત આપે.
યોગ્ય નિર્ણયો લેવા માટે અમને વધુ શક્તિ અને સમજણ આપો. અને હવે મારી પાસે 3 વર્ષની પુત્રી છે. એવું લાગે છે કે મારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે, કારણ કે મારા પતિ એટલા સારા પતિ છે કે ક્યારેક હું મારા નસીબ પર પણ વિશ્વાસ કરી શકતી નથી કે આ એ જ માણસ છે જેના પર મેં પહેલા કંઈ પણ જાણ્યા વગર અનેક આરોપો લગાવ્યા હતા અને તેના પર શંકા કરી. હવે હું મારા સમગ્ર પરિવાર સાથે ખૂબ જ ખુશ છું. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય. કેવી લાગી વાર્તા કોમેન્ટમાં કહેજો. ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. થેન્ક યુ. બાય બાય.